રાજકોટના ઉપલેટામાં પરસોત્તમ રૂપાલા અને જયરાજસિંહના ફોટોના લખાણ સાથે બેનરો લાગ્યા। પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયોના નિવેદન બાબતના વિરોધી અંદર ચાલી રહેલા વિવાદને લઈને બેનરો લાગ્યા હોવાનું સામે આવ્યું। ગત દિવસે ગોંડલમાં બેઠક યોજાઈ હતી અને બાદમાં પરસોત્તમ રૂપાલા ઉપલેટા ગદેશ્વર ગાયત્રી આશ્રમ ખાતે પહોંચ્યા હતા। પરસોત્તમ રૂપાલા અને જયરાજસિંહના ફોટો સાથેના લખાણો બેનરો લાગતા ચકચાર મચી ગયો। ચંદુભાઈ ચુડાસમા આ ઉપલેટા તાલુકાના ગાંધી ચોકમાં બેનરો લાગ્યા છે પરસોત્તમભાઈ રૂપાલાના અને અમારે જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી આ જે કઈ ગેરરીતિ કરી છે પરસોત્તમભાઈએ અમારા ક્ષત્રિય સમાજનું અને ક્ષત્રિયની બેનું દીકરીઓનું અપમાન કર્યું છે। એના માટે આ વાતને અમે વિખોડી હતી। ગુજરાતની અંદર આ સરકાર ભાજપ સરકાર જો પરસોત્તમભાઈ રૂપાલાને ક્યાંય પણ ટિકિટને સ્થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં। અને આ પુરુષોત્તમભાઈને એને પાછા ઘરે બેસાડી દેવાના છે, એને એની ઘરે મોકલી દો। અમારે બીજું કાંઈ અમારી માંગ નથી, અમારે કંઈ કોઈ બીજી વસ્તુ જોતી નથી। પરસોત્તમભાઈ નહીં એટલે નહીં જ, ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય પણ નહીં। આજે જે ઉપલેટાની અંદરમાં બેનરો લાગ્યા છે, ઉપલેટાની અંદરમાં ગામોમાં જે વિરોધ વ્યક્ત થયો, તો આ શહેરમાં બેનર કોની લગાવ્યા કોઈ જાતનો ખ્યાલ નથી। મેં તો બેનર ગાંધી ચોકમાં જોયા ખાલી, બાકી કોઈ જાતનો ખ્યાલ નથી। ગાંધી ચોકમાં આવ્યા પછી આ બેનર જોયા પછી આ બાઇક આપું છું, બાકીની ગામડાનું કે કોઈ સિટીનું કોઈ પણ જાતની ખબર નથી। હવે શું માંગ છે ક્ષત્રિય સમાજ? માંગ એક જ છે, પુરુષોત્તમભાઈને ગુજરાત આખામાં ક્યાંય ટિકિટ દેવામાં ન આવે, એ અમે ક્ષત્રિયો એનું ચલાવીને સાખીએ નહીં અને સાખીને બેસતું નહીં। ગુજરાતની અંદર ક્યાંય પણ પુરુષોત્તમભાઈ નહીં। જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં એને જેવું જે અમારાથી બનશે એવું આંદોલન કરશું। ક્ષત્રિય સમાજ બધો એક થઈ અને બધાય અમે પુરુષોત્તમભાઈ અમે અને સરકાર અમે લડવા તૈયાર છીએ। અને આ ભાજપ સરકારને ક્ષત્રિયોનો જો નહીં માને, નહીં કેવું માને તો એને બહુ ભારે પડી જશે।